સમાચાર ખેડાના ડાકોરથી મળી રહ્યા છે। ડાકોરમાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 48 પૈકી 4 લોકો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર છે અને અકસ્માતની ઘટનાને લઈ વધુ તપાસ કરી રહ્યા છે। 48 જેટલા લોકો બસમાં સવાર હતા, જેમાં 4 લોકોને પહોંચી છે ગંભીર ઇજાઓ। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના રહેવાસી 39 લોકો પાવાગઢથી નીકળી અને અન્ય જગ્યાએ જતા હતા ત્યારે ડાકોર નજીક અકસ્માત સર્જાયો। કહી શકાય કે આ જે લક્ઝરી બસ છે તે ક્યાંક ને ક્યાંક સ્ટેરિંગ ઉપરથી ચાલકે કાબુ ગુમાવતાની સાથે જ રોડની સાઈડ પર ઉતરી ગયા। કહી શકાય 39 લોકો અહીં આગળ સવાર હતા ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર બાબતની ચકાસણી કરી રહી છે। બતાવવા માંગીશ કે આ એ જ લોકો છે કે જે અહીં આગળ આવ્યા હતા દર્શનાર્થે, પાવાગઢથી અન્ય કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા અને આજે રાત્રે પાછા સુરત પહોંચવાનું હતું, પરંતુ આ અકસ્માત નડ્યો એટલે એ લોકો અત્યારે રોડ ઉપર જ દેખાઈ રહ્યા છે। આપણી સાથે વ્યક્તિઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? सुभाष। सुभाष भाई, क्या हुआ है? वो हम लोग तो पावागढ़ से आए थे, तो हाँ, तो उधर से आया तो बस ऐसा गिर गया, हम लोग अंदर बैठे थे। अब बाकी कैसे बस गिरा कैसे मालूम नहीं हमको। कितने लोग सवार थे? लोग कौन से 50-60 होगा। કહી શકાય કે જે લોકો છે તેમને અકસ્માત સર્જાયો છે અને એક વ્યક્તિને હાથમાં પણ ઈજા થઈ છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે રીતના હાથમાં ઈજા થઈ છે ત્યારે તેમને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। તેમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? संतोष। संतोष भाई, क्या हुआ? क्या हुआ, वो तो गाड़ी तो उधर आप लोग आया मंदिर से, गाड़ी छोड़ा है, बाद में उधर तो 2-4 किलोमीटर आया, फिर क्या हुआ क्या मालूम, पीछे पीछे गाड़ी जा रहा है, पीछे पीछे गया, गाड़ी पलटी हो गया। ये पलटी होगा तो फिर तो अपना तो सबका किसका कोई हाथ में पाँव में वो सब चोट लगा है। કહી શકાય કે જે પરિવાર છે તે પરિવાર આ તમામ લોકો છે તે દર્શનાર્થે ડાકોર પહોંચ્યા હતા। પાવાગઢ બાદ તે લોકોએ ડાકોર દર્શન કર્યા અને ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો। અન્ય એક વ્યક્તિ જોડાયા છે। क्या नाम है आपका? रवि महाराणा। क्या हुआ है? ये क्या, हम लोग जा रहे थे, नीचे से पीछे पीछे आ रहा था गाड़ी, और कुछ ब्रेक से फेल हुआ, आवाज आया, हम लोग गिर गए नीचे। किसी को लगा है? नहीं लगा, मेरे को नहीं लगा है, बच्ची 2 को लगा है। કહી શકાય કે જે લોકો છે તેમને સામાન્ય ઈજા થવા પામી છે, પરંતુ જે અકસ્માત છે તે અકસ્માત જે રીતના સર્જાયો છે ત્યારે કહી શકાય કે જે વ્યક્તિઓ છે, જે 39 કરતા વધુ લોકો હતા જે સવાર હતા તેમને કહી શકાય કે રામ રાખે તેને કોણ ચાખે તેવી અહીં આગળ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો સુરતમાં રહે છે અને મજૂરી કરી અન્ય ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ભક્તિના પ્રવાસ અર્થે નીકળ્યા હતા અને તેમને અકસ્માત નડ્યો છે। તમામ લોકોને જે નાની મોટી ઈજાઓ પહોંચી છે તેમને સારવાર અર્થે ખસેડ્યા છે। ખાસ કરીને પોલીસની વાત કરવામાં આવે, ડાકોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે ચાલક છે તેની અટકાયત કરી છે અને તેની પૂછતાછ હાથ ધરી છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર।